ચાલો એક વાત વિચારીએ. કોઈ બહુ જ મોટું અને જટિલ મશીન છે. હવે એની તબિયત કેવી રીતે તપાસવી? ખાસ કરીને જ્યારે સતત ચાલતું હોય. સારું, આજે આપણે એવી જ એક પદ્ધતિ વિશે જાણીશું જે મશીનોના એવા સ્વાસ્થ્યને માપે છે જે આપણને સીધું દેખાતું નથી. આ જ તો સૌથી મોટો સવાલ છે, ખરું ને? જ્યારે કોઈ સમસ્યા બહારથી દેખાતી જ ન હોય પણ અંદરને અંદર વધી રહી હોય ત્યારે એને પકડવી ખરેખર ખૂબ અઘરી બની જાય છે. અહીં આપણે કોઈ નાના મોટા મશીનની વાત નથી કરી રહ્યા. આપણે વાત કરી રહ્યા છીએ મોટા પાવર પ્લાન્ટ્સના જનરેટર્સ કે પછી ફેક્ટરીઓની વિશાળ મોટર્સ જેવા હાઈ વોલ્ટેજ સાધનોની. આ મશીનોની અંદર એકદમ ચૂપચાપ એક ખતરો છુપાયેલો હોય છે અને એ છે ઇન્સ્યુલેશનની ખરાબી. અને સરળ રીતે સમજીએ, જેમ આપણા શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ આપણને બીમારીઓથી બચાવે છે, બરાબર એ જ રીતે ઇન્સ્યુલેશન મશીનની અંદરના કરંટને કાબૂમાં અને સુરક્ષિત રાખે છે. જો એ જ નબળું પડી જાય તો આખું મશીન બંધ પડી શકે છે. તો સવાલ એ છે કે આ અદૃશ્ય દુશ્મનને પકડવો કઈ રીતે? સારા સમાચાર એ છે કે એન્જિનિયરો પાસે આ જટિલ સમસ્યાને પારખવા માટે એક ખૂબ જ સરળ પણ અસરકારક ટેસ્ટ છે. આ ટેસ્ટનું નામ છે પોલરાઇઝેશન ઇન્ડેક્સ ટેસ્ટ. ટૂંકમાં કહીએ તો પીઆઈ ટેસ્ટ. અને એનો મુખ્ય હેતુ બસ એક જ છે, એ તપાસવું કે મશીનનું ઇન્સ્યુલેશન કેટલું મજબૂત અને તંદુરસ્ત છે. આ ટેસ્ટની સૌથી રસપ્રદ વાત એ છે કે એ એકદમ સાદા ગણિત પર આધાર રાખે છે. એન્જિનિયર બસ 2 રીડિંગ લે છે, પહેલું 1 મિનિટ પછી અને બીજું 10 મિનિટ પછી. પછી જે 10 મિનિટવાળું રીડિંગ છે એને 1 મિનિટવાળા રીડિંગથી ભાગી નાખવાનું. બસ આટલું જ. જે નંબર આવે છે ને એ જ ઇન્સ્યુલેશનના સ્વાસ્થ્યનું આખું રહસ્ય ખોલી દે છે. તો આ ગણતરી પછી આપણને એક નંબર મળે છે જેને કહેવાય છે પીઆઈ વેલ્યુ. સમજી લો કે આ એક નંબર એટલે જેણે મશીનનો હેલ્થ રિપોર્ટ, જેની અંદરની હાલત વિશે બધું જ કહી દે છે. જો પીઆઈ વેલ્યુ 2.0 કે એનાથી વધારે આવે તો સમજો કે સારા સમાચાર છે. એનો મતલબ છે કે ઇન્સ્યુલેશન એકદમ તંદુરસ્ત, સાફ અને સૂકું છે. મશીનને હાલ કોઈ જ ખતરો નથી. હવે જો વેલ્યુ 1.5 અને 2.0ની વચ્ચે હોય તો સ્થિતિ ઠીકઠાક કહી શકાય. મતલબ કે અત્યારે કોઈ તાત્કાલિક ખતરો નથી, પણ હા, ભવિષ્યમાં એના પર નજર રાખવી જરૂરી છે. અને જો પીઆઈ વેલ્યુ 1.0થી પણ નીચે જાય તો સમજી લો કે આ ખતરાની ઘંટડી છે. આ સ્પષ્ટ સંકેત છે કે ઇન્સ્યુલેશનમાં ભેજ અથવા કોઈ પ્રકારની ગંદકી આવી ગઈ છે અને એને તાત્કાલિક ધ્યાન આપવાની જરૂર છે. પણ એક વાત યાદ રાખવા જેવી છે, આ પીઆઈ વેલ્યુ ઘણી બધી માહિતી આપે છે, પણ એ આખી વાર્તા નથી. આખું ચિત્ર સમજવા માટે આપણે થોડું વધારે ઊંડાણપૂર્વક જોવું પડે છે. તો ચાલો હવે જોઈએ કે ફાઇનલ નિદાન સુધી કેવી રીતે પહોંચાય છે. આ આખી પ્રક્રિયાનો છેલ્લો અને સૌથી અગત્યનો તબક્કો છે, જેમાં પીઆઈ વેલ્યુને બીજા અવલોકનો સાથે જોડવામાં આવે છે. જો પીઆઈ વેલ્યુ પર આજુબાજુના વાતાવરણની પણ અસર થાય છે, જેમ કે તાપમાન કેટલું છે, હવામાં ભેજ કેટલો છે, કે પછી ત્યાં ધૂળ અને તેલ જેવી ગંદકી છે કે નહીં. સાચું નિદાન કરવા માટે આ બધી જ બાબતોને ધ્યાનમાં લેવી પડે છે. એટલા માટે જ કોઈ પણ સારો એન્જિનિયર ફક્ત છેલ્લા પીઆઈ નંબર પર જ નથી અટકતો. એ પણ તપાસે છે કે ટેસ્ટની પેલી 10 મિનિટ દરમિયાન ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ એટલે કે આઈઆર કેવું વર્તન કરી રહ્યું હતું. આ ટેબલ આખું નિદાન સ્પષ્ટ કરી દે છે. જો આઈઆર મૂલ્ય ઊંચું અને સ્થિર રહે તો ઇન્સ્યુલેશન એકદમ સ્વસ્થ છે. જો એ નીચું હોય તો સમજી લેવાનું કે એમાં ભેજ છે. અને જો આઈઆર મૂલ્ય નીચું પણ હોય અને સાથે સાથે અસ્થિર પણ હોય તો એ સ્પષ્ટ સંકેત છે કે ઇન્સ્યુલેશન ખરાબ થઈ ગયું છે. તો બસ આ રીતે એક સરળ ટેસ્ટ અને થોડા અવલોકનો ભેગા કરીને એન્જિનિયરો 3 સ્પષ્ટ પરિણામો સુધી પહોંચી શકે છે. ઇન્સ્યુલેશન સ્વસ્થ છે, ભેજવાળું છે કે પછી બગડી ગયું છે. અને આ સરળ પદ્ધતિથી મોટી દુર્ઘટનાઓ ટાળી શકાય છે. આ ખરેખર એક વિચારવા જેવો સવાલ છે, નહીં? આપણી આસપાસ એવી કેટલીય અદૃશ્ય વસ્તુઓ હશે જેનું મૂલ્યાંકન આવા જ કોઈક સરળ પણ શક્તિશાળી માપદંડથી થતું હશે. આ વિષય પર જરૂરથી વિચારજો.